તેજ કુંવર શ્યામા યુગલ, શ્યામાજી નું સ્વરૂપ છે. અને એમના જન્મદિન નિમિત્તે એક ભજન હું ગાઈ લઈશ, પછી આપણે શ્રીમુખ વાણીમાં આગળ વધીશું. પાએ લાગુ ધોરાજીને લડી લડી રેલો, તેજ કુંવરની પગલી જ્યાં પડી રેલો. ચરણ રથ ચડાવી લઈએ આપણે માથા. સંબત 1699 ચૈત્ર માસ રેલો હતી, પૂર્ણિમા ને દિન ગુરુવાસરે રેલો. પિતા વીરજી ને ઘેર સૂરજ ઉદયો રેલો, જન્મ જન્મ નો અંધકાર મુદયો રેલો. જોતા શ્યામા કહું કે કહું રાધિકા રેલો, રૂપ રૂપ નો અંબાર ગુણ વાટિકા રેલો. તેજે ધરતી ને અંબર પ્રકાશિયા રેલો, નામ જોશીડાએ તેજ કુંવર ભાટિયા રેલો. શ્રીરાજ ને ભરીને બાઈજુરાજ થયા રેલો, શ્રી પ્રાણનાથજી સાથે પન્ના ગયા રેલો. ફૂલ કુંવર જેને હૃદયે બિરાજિયા રેલો, દ્વિરૂપે પિયાજી ને રીઝાવ્યા રેલો. સિદ્ધિદાત્રી વરદાયિની બની ગયા રેલો, શરણ માટે રાજ પ્યારી થનગની રહ્યા રેલો. લપાએ લાગુ ધોરાજીને લડી લડી રેલો, તેજ કુંવરની પગલી જ્યાં પડી રેલો. બાઈજુ રાજ મહારાણી શ્યામાજી નો અવતાર, તેજ કુંવર એમનું નામ, ધોરાજી એમનું જન્મ સ્થળ, છતાંય સુરત બહુ ઉજવાય એનો ઇતિહાસ તમને જણાવી દેવામાં આવ્યો, એટલે ફરી નહીં દોહરાવું. તો સુરત એમનું જન્મ સ્થળ ગણાય, કારણ કે એમની રક્ષા સુરતના સુંદરતાથી કરે. પ્રાણનાથજી મહારાજ જામનગરના જયારે દીવાન હતા ને, ત્યારે આજુબાજુના નાના નાના રજવાડા એની ખંડણી એમને ઉઘરાવવી પડતી. ત્યારની અદાવત રાખીને બેઠેલો માણસ પ્રાણનાથજી આવી રહ્યા છે, પ્રાણનાથજી તો સમજી ગયા, છીંક આવી એટલે તો ખુશકી માર્ગે જમીન માર્ગે જતા રહ્યા. બાઈજુ રાજ ગયા, એમની સાથે 6 બ્રાહ્મણો પણ હતા. હવે બાઈજુ રાજે લુહાણા રાજપૂત હતા ને 6 બ્રાહ્મણો એની સાથે હતા. પ્રાણનાથજી જમીન માર્ગે ગયા, એમની સોંપણી કરેલી. એ બ્રાહ્મણોએ કહ્યું કે આ તો અમારી બેન છે ને અમે તેડવા માટે ગયા. જો તમારી બેન હોય, પેલા સુભાને જેને અદાવત હતી પ્રાણનાથજી તરફ, એને કહ્યું તમારી બેન હોય તો એ રસોઈ બનાવો, તમે જમી લો. તો લુહાણાના હાથની બનેલી રસોઈ બ્રાહ્મણો કેવી રીતે જમે? 400 વર્ષ પહેલાની વાત, અત્યારના નહીં. ત્યારે એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને
ચૂલામાંથી દેવતા લેવા દેતો નતો. દરેક બ્રાહ્મણ કે એમ કેતા કે અમે ઊંચા, નાગર બ્રાહ્મણ કે અમે ઊંચા, ઉદિત કે અમે ઊંચા, મૂળ કે અમે ઊંચા, અમે શ્રેષ્ઠ. એટલે એકબીજાના ચૂલામાંથી દેવતા પણ ના લેવા દે, એટલી ચુસ્ત જ્ઞાતિ પ્રથા હતી. બ્રાહ્મણોએ જાણ્યું કે જો આપણે જ્ઞાતિ પકડી રાખીશું તો આ બેન જોખમમાં મુકાશે. એટલે એમણે કહ્યું કે અમારા બેન છે, અમે તેડવા ગયા હતા. જૂઠું બોલ્યા. જો તમારા બેન હોય તો એનું બનાવેલું તમે જમી લો, તો કે ખુશીથી. એટલે બાઈજીરાજે સરસ મજાની રસોઈ બનાવી અને બધાએ સાથે જમી લીધું. અને એ રીતે એ સુરતના બ્રાહ્મણોએ બાઈજીરાજને બચાવ્યા. ત્યારથી ધોરાજીને બદલે એમનું પિયર સુરત ગણાવા લાગ્યું. એટલે ચૈત્રી પૂનમ નો ઉત્સવ સુરતમાં ઉજવાય છે. એમનું પિયર ગણાય. ધોરાજીમાં ઉજવાતો, ખરેખર તો એમનું પિયર ધોરાજી હતું. એટલે આ ભજન તમને સંભળાવ્યું. હવે એ વાતને અહીં પૂરી કરી ને આપણે શ્રીમુખવાણીમાં ગઈ વખતે એ પ્રકરણ 14 94 ચોપાઈ સુધી પહોંચ્યા હતા. એને દોહરાઈ લઈએ 94મી ચોપાઈને અને પછી આગળ વધીએ. શ્રી મહામત કહે હુકમે ઇલમ, જો હક સિખાવે કરહે ત, તું કહેવે આગુ તન રસ કે, अपने दिल अरस में लेत, अपने दिल अरस में लेत. મહામતી કહે હુકમે ઇલમ, રાજી મહારાજના હુકમથી મને ઇલમ એટલે જ્ઞાન આપ્યું છે, તાતમ જ્ઞાન આપ્યું. જે રાજી મહારાજે જ મારા ઉપર પ્રેમ કરીને એ જ્ઞાન સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મારફતે અપાવ્યું. તું કહેવે આગુ તન અરસ કે, અને હું એ જ્ઞાન કોને કહેવા માંગુ છું? જે પરમધામ થી જે બ્રહ્માંગના હોય સંસારમાં આવી એમને જાગૃત કરીને પાછી પરમધામ મોકલવા માટે કહી રહી. અપને દિલ અરસ મેં લેત, એટલે બ્રહ્માંગનાઓ છે એ પોતાનો અરસ દિલ મોમીન, એમનું હૃદય જ પરમધામ છે. કે રાજી મહારાજ સતત એમના હૃદયમાં નિવાસ કરે છે. અને જ્યાં રાજી રે તે પરમધામ. હવે અરસ દિલ મોમીન, તમારે બ્રહ્માંગના બનવું હોય તો તમારા હૃદયમાં સતત રાજી મહારાજને વસાવો, માયાને નહીં. માયા પરમધામ થી દૂર લઈ જનારી શક્તિ છે, અને પરમાત્મા તરફનો પ્રેમ એ પરમધામ લઈ જનારી. એટલે પરમાત્મા પ્રેમ, પરમધામ જવા માટેનો રાજી મહારાજ તરફનો પ્રેમ એ તમને માયાથી છોડાવી શકે એમ છે. માયા એટલી માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ દળી થકી, મુનિ જનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવલ હૈ પર. શિવજી, બ્રહ્માજી, વિષ્ણુજી એ માયાથી બચી શકતા નથી, તો આપણે શી વિચાર. આખો સંસાર માયાનું સામ્રાજ્ય છે. એમાં ભાત ભાત ને જાત જાતની રીતે તમને ફંદામાં ફસાવે છે. એમાંથી બચી શકો તો પરમાત્મા યાદ આવે ને તો પરમધામ જઈ શકાય.
ખૂબ અઘરું છે, પણ ધણીએ કૃપા કરીને તારતમ જ્ઞાન ધણી દેવચંદ્રજી મારફતે આપણને માયાથી બચાવવા માટે મોકલી આપ્યું. અને એ તારતમ જ્ઞાન, એ ઇલમ જેને પ્રાપ્ત થાય એનું માયા કશુંય બગાડી શકતી નથી. ભલે એ સંસારમાં રહો, ઘર, આ ઘર મારું, આ કુટુંબ મારું, આ દીકરો મારો, આ દીકરી મારી, ને બધું જ માયા હોવા છતાંય તમે હૃદયમાં પરમાત્માને સ્થાન આપો તો અરસદિલ મોમીન થઈ જાય, અને પછી એ કોઈ માયા તમને સ્પર્શી શકે નહીં. હવે પ્રકરણ 14 પૂરું થયું છે અને પ્રકરણ 15મું છે. જમનાજી કા મૂલ કુંડ, કઠેડા, ચબુતરા, ડાપી, પુલ્લી, 7 ઘાટ, આ બધા વિષયો આગળ આ પ્રકરણમાં આવશે. કિનારે મહોલ જોએ કે, જોએ એટલે નદી, અહીં જમનાજી, જમનાજી ને કિનારે તુમ મિલ દેખો મમ, હે બ્રહ્માંગનાઓ તમે એકત્રિત થઈ અને જમનાજી ને કિનારે આવીને જુઓ. તુમ મિલ દેખો, છૂટા છૂટા પડી નહીં, તમે બધી બ્રહ્માંગનાઓ એકત્રિત થાવ અને જમનાજી ને કિનારો જુઓ. ભાવ પલક ન છોડીએ અપનાએ હી જીવન, એ પરમધામ, એ તો આપણું જીવન છે, આપણું મૂળ રહેઠાણ છે, આપણું મૂળ વતન છે. એટલે પલક માટે પણ એ પરમધામ ને વિતારશો નહીં, કારણ કે આપણા પ્રિયતમ ત્યાં બિરાજમાન, આપણા પ્રિયતમ શ્યામા શ્યામ ભજી લે રાજ, શ્યામા ભજી લે રાજ, શ્યામા રટી લે રાજ, શ્યામા શ્યામલ બેલી સરકાર ભજી લે રાજ, શ્યામા ભાવ ફલક ના છોડીએ. એ રાજ શ્યામાજી નવા ચરણ में એક ક્ષણ માટે પણ છોડશો નહીં. अब जल तले जो आइया ઉત્તર કુંડ સે જે, પુખરાજ પહાડ ની નીચે જે જલકુંડ છે એ જલકુંડ માંથી નીકળીને પાણી બહાર આવ્યું. કેતાક ફેલ્યા તલે દરખતો, કેટલું પાણી વૃક્ષોની નીચે ફેલાયું. પર નીકથી નહેર બળીએ, અને બાકીનું પાણી નહેર સ્વરૂપે બહાર આવ્યું, જેને આપણે જમુનાજી કહીએ છીએ. તો કિનારા ઉપર વૃક્ષો છે એની વચ્ચે થઈ અને આ પુખરાજ પહાડના કુંડમાંથી જે પાણી બહાર નીકળ્યું તે જમુનાજી. એટલે જમુનાજી નો ઉદય ક્યાંથી થયો? પુખરાજ પહાડમાંથી. जो ये जमुना का जल जो पहाड़ से निकसत, તો પહોંચ્યા તલે ચબૂતરે, નીચે ચબૂતરો છે ત્યાં આવ્યું પેલું. એ બેઠક હતી શોભિત. તો પુખરાજ પહાડમાંથી જલ ઉતરીને કુંડમાં આવ્યું અને કુંડની આગળ ચબૂતરો છે, ચબૂતરા પર બેઠક ને વચ્ચેથી નદી છે, તેની બે બાજુ બેસવાની બેઠક હોય, કેટલી મજા આવે. એ બેઠક હતી શોભિત. तीनों तरफ कठेड़ा, ઉપર છાયા દરખત. જે ચબૂતરા છે એ ચબૂતરા બંને બાજુના ચબૂતરામાં 3 બાજુ કઠેડો છે.
અને ચોથી બાજુ વૃક્ષની છાયા છે. ચબૂતરા ઉપર છાયા જટા છવાયેલી રહે છે. તો છાયા મોહલો પર છાઈ, તો ચબૂતરા જે છે, ચબૂતરા ની આગળ મહેલો છે, અને મહેલોની ઉપર આ વૃક્ષોની જે છાયા છે, છવાઈ છે, એની મજા કોણ કરી રહ્યું છે? તો બ્રહ્માંગનાઓ. પરમધામ ની વાત છે. બ્રહ્માંગનાઓ અહીંયા આગળ આવે છે. આ મહેલોમાં ફરે છે, ફરે છે, બેસે છે, ઉઠે છે. આગળ ચબૂતરો છે, ચબૂતરાના કઠેડા છે, નીચે બે બાજુ ચબૂતરાના કઠેડા ની વચ્ચે થઈને જમનાજી વહે છે. એટલે જમનાજીની શોભાનું જે સુંદરતાનું પાન કરે છે, એ રૂહે લેવે લજ્જત, એને મજા, એનો આનંદ ઉઠાવે. જોએ જમુના કે મૂલ में ઉતર જલ ચબૂતર. હવે જોએ જમુના એટલે જમુના નદી, એનું મૂળ જુઓ તો ઉત્તર જલ ચબૂતર. પુખરાજની તળેટીમાં પૂર્વની દિશા તરફ પ્રવાહિત થઈને પેલો એક ઢાંપી છે વચ્ચે, કે જમુનાજી અદ્રશ્ય થઈ જાય છે. ઢાંપી નીચે નીચે થઈને વહે ને ઉપર સરખી જમીન, એને ઢાંપી કે. એ ઢાંપીજી થી આગળ બહાર વહેતું વહેતું મૂળકુંડમાં પહોંચે, અને ત્યાંથી નીચે ઉતરીને જમનાજી રૂપે પ્રવાહિત. इत भी चारों तरफो बैठक शोभा लेत सोए. મૂળ કુંડની ચારે બાજુ બેઠક છે, એની શોભા ખૂબ સુંદર છે. તીનો તરફો કઠેડા, ત્રણ બાજુ કઠેડો છે. જલ ઉજ્જલ ખુશબો, જમુનાજીનું જલ કેવું છે? ઉજ્જવલ, પ્રકાશમાન, તેજોમય છે. એટલે ત્યાં અંધારું ટકી શકે નહીં, એટલે તેજોમય છે અને સુગંધિત છે. પરમધામની દરેક વસ્તુ ઉજ્જવલ છે અને સુગંધિત છે. તો આ જલ પણ ઉજ્જવલ છે અને સુગંધિત છે. જોએ જમુના કે મૂલ में ઉતર જલ ચબૂતર. તો પુખરાજની તળેટીમાંથી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થઈ ગયેલું પેલી ઢાપીમાંથી બહાર પડેલું ચબૂતરાથી વહેતું વહેતું મૂલકુંડમાં આવ્યું, અને ત્યાંથી નીચે ઉતરી અને પછી જમનાજીનું રૂપ ધારણ કર્યું, નદી રૂપે પ્રગટ થાય છે. ઈત ભી ચારો તરફ બેઠક, અહીં પણ ચારે બાજુએ બેઠક છે અને ખૂબ સુંદર શોભા છે. તીનો તરફો, ત્રણ તરફ કઠેડો છે. જલ ઉજ્જલ ખુશબો, એનું પાણી છે તે ઉજ્જવલ, કાળું કાળું નહીં. અહીં તો જમુનાજીનું પાણી કાળું લાગે. પ્રયાગરાજ જાઓ તમે, ત્યાં કમર સમાન પાણી આવે, ત્યાં હોડી વાળો લઈ જાય. પગથિયું એક હોય, એમાં પગ મૂકો, 10 રૂપિયા આપવા પડે. પછી નીચે ઉતરો તો કમર સુધી પાણીમાં ડૂબકી મારો. આ બાજુ જમનાજીનું કારું પાણી અને આ બાજુ ગંગાજીનું સફેદ, બે જુદું જ દેખાય, અને એ બેનો સંગમ થાય અલ્હાબાદ. તો આ જોયેલી વસ્તુ છે, પણ અહીં આગળ તો પાણી કેવું છે? ઉજ્જવલ છે પરમધામમાં, અને ખુશબો એ સુગંધિત. અહીંના નદીના પાણીમાં તો સર્વ પ્રકારની ગંદકી એમાં ભળતી જાય. એના કિનારા ઉપર હજારો માણસો નહાતા હોય, ધોતા હોય, પશુઓ પક્ષીઓ બધા જ ગંદકી કરે. મગર હોય તો એનું બધું એમાં જ હોય. પણ આ પરમધામમાં તો જલ કેવું છે?
ઉજ્જવલ છે ને પુષ્પો એ સુગંધ વાળું છે. જુદે જુદે રંગો ઝવેર જો કહા કહું જલકાર. હવે એના બે બાજુના કિનારામાં જુદા જુદા રંગના ઝવેરાતના નંગો લાગેલા, એ જલકારા મારે. એ જુદા જુદા રંગોનો પ્રકાશ જુદો જુદો, પુખરાજનો પીળો પ્રકાશ હોય, માણેકનો ગુલાબી પ્રકાશ હોય, નીલમણીનો ભૂરો પ્રકાશ હોય, પાચેટ અથવા હરિતમણીનો લીલો પ્રકાશ. જેમ એ બધા પ્રકાશના જુદા જુદા રંગોનું સંમિશ્રણ થાય તો કેટલાય રંગો બની જાય. તો આ રત્નોનો પ્રકાશ જુદે જુદે રંગો ઝવેર જો, જુદા જુદા રંગના ઝવેરાતો ક્યાં કહું જલકાર. અને જે પ્રકાશ ફેંકે છે એનું શું વર્ણન કરું. એ કુંડ કઠેડા ચબૂતરા સિફત ના આવે તુમાર. એ મુલકુંડ, એ ચબૂતરો અને એ કઠેડો, એની જે શોભા અને સુંદરતા છે એનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ. અબ કુંડ સે પુલ આગુ ચલ્યા, ઢાપીલ દો કિનાર. તો જે પેલો જલકુંડ છે એનાથી આગળ ચાલ્યા એટલે બે કિનારાઓ ઢંકાયેલા છે, ઢાંપી આવી. એની બે બાજુ બેઠકો છે, બેસવા માટેના સ્થાન. સ્તંભ ચલે દો વાર, ની ઢાંપી છાની પર છે, સ્તંભો ઉપર છે, હાર બંધ સ્તંભો આવેલા છે. બડે દરખત કુંડલો ઉપર છાયા શીતલ. અને કુંડ સુધી મોટા મોટા વૃક્ષો છે, એને શીતલ છાયા છે. અબ દરખતો મહોલો માફક દો તરફો બીચ જલ. બે બાજુ જે વૃક્ષો છે ને વૃક્ષોની વચ્ચે તેની જમુનાજી જાય છે. જેમ મહેલોની વચ્ચે થઈને જાય એમ વૃક્ષોની વચ્ચે થઈને દો તરફો બીચ જલ. બે તરફ વૃક્ષો ને વચ્ચે થઈને જમનાજીનું પાણી. इत दो तरफ कठेड़ा ઉપર શોભિત જલ નિર્મલ. તો જમનાજીના બંને કિનારા ઉપર જે નિર્મળ જળની ઉપર કઠેડો સુશોભિત છે. જ્યાં સુધી આ જળ ઢંકાયેલું પ્રવાહિત થાય એને આપણે ઢાંપી કહીએ છીએ. એ ખૂબ સુંદર લાગે છે. જ્યાં લગ જલ ઢાંપ્યા ચાલ્યા, ઢાંપીની નીચે થઈને જેટલું ઢંકાઈને ચાલ્યું, જુબા કહે ન કલ. એનું વર્ણન આ બુદ્ધિ કેવી રીતે કરે. આ નાશવંત સંસારની નાશવંત બુદ્ધિથી એ અખંડ વસ્તુનું વર્ણન કરી શકાતું નથી. દો તરફો દોએ ચબૂતરે, બે બાજુ એ ચબૂતરા, દો તરફ કઠેડે દો. ચબૂતરા ઉપર પાછા કઠેડા પડી ના જવાય એટલા માટે. બીચ થંભ લગતે ચલે, ને વચ્ચે સ્તંભો આવેલા છે. શોભા દેતી તો એ ખૂબ સુંદર શોભા આપી રહ્યા છે. ખૂબ સોહામણું દ્રશ્ય દેખાય. ઉપર દેહુરિયા જલકત. હવે કિનારા ઉપર દેહુરીઓ દેરીઓ છે, ઝવેર અતિ સુંદર. અને એમાં વિવિધ પ્રકારનું ઝવેરાત જડેલું છે. દેહુરીઓમાં દેહુરીઓ એટલે એને ઘુમ્મટ હોય, ઘુમ્મટની ઉપર કલશ હોય, અને ત્યાં હીરા, માણેક, મોતી, પુખરાજ, પન્ના વિવિધ પ્રકારના ઝવેરાતો છે. એ નંગ જડેલા. જમનાજીના કિનારા પણ બે બાજુના રત્ન જડિત, એટલે એની આભા એ રત્નોનું તેજ એ પાણીમાં અને પાણીમાંથી બહાર એ વિવિધ રંગ એકત્રિત થઈને દેખાય છે. ઝવેરતી સુંદર એ ખૂબી કહીને જાવી. એની જે સુંદરતા છે એનું વર્ણન આ જીભથી કરી શકાય એમ નથી.
જલ ખલકત ચલ્યા અંદર, તો એની નીચેથી ખલ 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 એ પાણી વહે છે, ધ્વનિ કરે છે, અવાજ કરે. પાણીના વહેવાનો અવાજ આવે ને, તો એનો કલકલ અવાજ આવે છે. શોભાનું વર્ણન કરી શકાય એમ નથી. કઈ વિધ વિધ કે કલશ, કઈ દેહુરિયા કઈ એટલે એની પર વિવિધ પ્રકારના કલશ છે. ગાગર બેડિયા લગાયેલા. પેલું એક કુટારું આવે, ગાગર બેડિયું. બીજું આવે, પછી ત્રીજો નાનો ઘડો આવે, પછી એની ઉપર લોટો મૂક્યો હોય ને ઉપર શ્રીફળ મૂક્યું હોય એવો કલશ આવે. કઈ વિધ કે કલશ કે, કઈ કિનારે કઈ જીનસ. દેરીઓ ઉપર કેટલી જાતના ઘાટના કલશ છે, અને કિનારા ઉપરની શોભા ખૂબ સુંદર લાગે છે. અને કઈક નકશ કટાવે, મેં કેટલું કોતર કામ કરેલું, નકશી કામ કરેલું. તો કેટલી પ્રકારનું કોતર કામ, નકશી કામ, ચિત્રકામ, આ બધી કલા એમાં કલાત્મક રીતે બનેલું છે. એનો પ્રકાશ આકાશમાં માતો નથી, એટલો પ્રકાશ ફેંકે છે, કારણ કે રત્નો છે એમ. બડી રૂહ રૂહે સામિલ, હક બેઠ તે રાજી મહારાજ ફરવા માટે, સૈર કરવા માટે આવે ત્યારે અહીં બેસે જમનાજીને કિનારે. સાથે કોણ? શ્યામાજી. અને શ્યામાજીની સાથે 12,000 અંગનાઓ. તો બડી રૂહ, રૂહે સામિલ, એ બેન સાથે લઈને હક બેઠ થઈને તો રાજી મહારાજ અહીં બિરાજમાન થાય છે. શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓને લઈને, એકલા એકલા નહીં. હું તો અહીં સવારમાં ચાલવા જઉં, વાણિયાવાડ એક બોકડો છે, એની પર થોડીક વાર થાક ખાવા માટે બેસું. સામે બટાકા પૌવા વાળાની ડારી, લોકો આવે, ઘરના બધા એમને એમ રે, અને એકલો બટાકા ખાઈને ચાલે છે. ઘરમાં બાલ બચ્ચા બીબી બધા હોય તો ખરે, પત્ની હોય, બાળકો હોય, એ કોઈને નહીં ખવડાવવું પડે, એટલા માટે એકલા એકલા આવીને ત્યાં આગળ ઝાપટતા બે જોયા. કેવા સ્વાર્થી માણસ. પોતે એકલા એ આનંદ કરી દેવાનો, ઘર વાળાને, કોઈ છોકરાને, નાના બાળકોને પણ નહીં. તો એ આ સંસારમાં તો આવા સ્વાર્થી માણસો છે. જયારે અહીં તો આ શોભાની સુંદરતા છે, તો રાજજી મહારાજ આવે એકલા નહીં, શ્યામાજી 12,000 બ્રહ્માંગના બધાને લઈને, બધાને આનંદ. હું એકલો આનંદ કરું એવું નહીં. બડી રૂહ રૂહે સામિલ, હક બેઠ થઈને રાજજી મહારાજ અહીંયા બેસે, જોડે સાથે શ્યામાજી હોય ને 12,000 બ્રહ્માંગનાઓ. એક ખૂબી કહું મેં કિન જુબા, હવે તે વખતની જે શોભા 12,000 બ્રહ્માંગનાઓની મધ્યમાં રાજજી અને શ્યામાજી બિરાજમાન હોય, એ બોલબિલાવો થઈ ગયો. એની શોભાનું શું વર્ણન કરું. રાજજી મહારાજ જ્યાં બિરાજમાન થાય, સ્થળ શોભી ઉઠે. સ્થળને લીધે રાજજી મહારાજ શોભે એવું નહીં. રાજજી મહારાજ 12,000 બ્રહ્માંગનાઓ એટલે 12,000 સ્વરૂપ શ્યામાજીના. કોઈકની આ હેરસ્ટાઈલ હોય, કોઈકની પેલી હેરસ્ટાઈલ હોય, કોઈકનો ચોટલો વારેલો હોય, તો કોઈકનો અંબોડો વારેલો. જાત જાતના સ્વરૂપ લઈને 12,000 બ્રહ્માંગનાઓ એક એક થી ચડી જાય એવા રૂપ, અત્યંત રૂપાળી પરમધામની બ્રહ્માંગના રાજજી મહારાજની પટરાણીઓ જેમ તેમ હોય, એ ત્યાં બિરાજમાન થાય તો એ સ્થળ શોભી ઉઠે. તો આવા સુંદર સ્થળે, જે પેલું તો સ્થળનું સૌંદર્ય બતાડ્યું, અને પછી ત્યાં કોણ બિરાજે છે, તો રાજજી મહારાજ બિરાજે છે, શ્યામા મહારાણી બિરાજે છે,
12,000 બ્રહ્માંગનાઓ બિરાજ. હવે એનું વર્ણન કેવી રીતે કરું? એ ખૂબી કહું મેં કિન જુબા, કઈ જીભથી વર્ણન કરું? ઈથ તે જીનત ચલી ઓર. અહીંથી આગળની વાત તો કરી જ નથી શકતો. બીજી આગળની જે ઘણી બધી વસ્તુઓ છે જેની શોભા સુંદર છે, એવું કેટલીક વસ્તુઓનું વર્ણન કરું. 4 થંભ હારે ચલી, ઉપર ઢાપીલ તરફ દોએ. તો જમનાજીના બંને કિનારા ઉપર બે બે સ્તંભોની 4 હાર છે, બંને તરફની પાડ ઉપરથી, અને ઢંકાયેલી છે, અને વચ્ચે એની નીચે તે એ સ્તંભોને નીચે થઈને જમનાજી ખૂબ દૂર સુધી પહોંચી. એને ઢાપી કે છે. દો કિનારે બેઠક, બે કિનારા ઉપર બેસવાના સ્થાન છે. વન ઘેરા ગ્રદવાય, ચારે બાજુ મોટા મોટા વૃક્ષોનું વન છે. ગ્રદવાય એટલે ચારે બાજુ, ગહેરા વન એટલે ગાઢ જંગલ છે. અડી અડીને વૃક્ષો આવેલા છે. અતિ શોભા એને જોએ કે, અને ત્યાં આગળ જમનાજીની શોભા ખૂબ સુંદર લાગે છે. તેને શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય એમ એની જુબા કહીએ ન જાય. આ જીભથી એનું વર્ણન થઈ શકતી નથી. એના માટે કોઈ શબ્દો મને જડતા નથી. દો તરફો જો દેહુરી, કઈ કંગુરે કલશ ઉપર. હવે બે બાજુએ દેરીઓ છે, અને દેરીની ઉપર કાંગરા છે. દેરી હોય એને કઠેડો હોય, કઠેડામાં કાંગરા કાંગરા કાંગરા. કલશ હોય એનો ઘુમ્મટ હોય, ઘુમ્મટની ઉપર કલશ. તો એ કલશ ને કાંગરા એની જે શોભા છે દેહરીની, શું વાત કરું તમે. કંગુરે કલશ ઉપર, તો એ દેહરીની ઉપરના કાંગરા અને કલશ. એ બેઠક અતિ સુંદર, એની બેસવાનું સ્થળ ખૂબ સુંદર છે. ચલાએ દો ચબૂતર, અહીં બેસવાનું સુંદર બેઠકો, બંને બાજુ જે પાળો છે બેની ઉપર ચબૂતરા પર શોભાયમાન છે. ચલ આયે દો ચબૂતર, તો બે બાજુના ચબૂતરા છે એ ખૂબ શોભાયમાન છે. એ જલ તરફ તાલ કે, તે ચલ્યા મરોર. હવે અહીંથી જમનાજી દક્ષિણ દિશા તરફ ફરે છે, અને હોજ કોસર તાલની તરફ ચાલી જાય. એક મોહોલ, એક ચબૂતરા, એમાં એક મહેલ અને એક ચબૂતરો, એક મહેલ અને એક ચબૂતરો જમનાજીને કિનારે. એ શોભા હતી જો, એવી ડિઝાઇન બની છે ખૂબ સુંદર. એક ચબૂતરો આવે, એમાં બેઠકની વ્યવસ્થા હોય, અને એક મહેલ આવે, ફરી પાછો એક ચબૂતરો, પાછો મહેલ. તો દક્ષિણ બાજુ જમનાજી વર્યા પછી એને બંને કિનારે આ પ્રમાણે એક ચબૂતરો, એક મહેલ, એક ચબૂતરો, એક મહેલ. એની શોભા વર્ણન કરી શકાય એમ નથી. ઇન બન કી શોભા ક્યાં કહું, પેડ ચલે આયે બરાબર. જમનાજીને કિનારે 5 વૃક્ષોની લાઈન જાય છે, લાઈન બંધ, દોરી બંધ જાય, જરાય કઈક આઘું નહીં, કોઈ પાછું. તો એ વૃક્ષોની જે હાર છે
એની શોભા અતિશય સુંદર છે. એ વૃક્ષોનું પડછાયો એ પાણીમાં, જમનાજીના પાણીમાં પડે અને જાણે અંદર બીજા વૃક્ષ હોય ને એવા દેખાય. જમનાજીનું પાણી અત્યંત નિર્મલ કાચ જેવું, એમાં એનો પડછાયો પડે અને ડબલ શોભા થઈ જાય. હવે આ બાજુનો કિનારો રંગમેલ તરફનો અને અક્ષરધામ બાજુનો કિનારો, એ બે કિનારા ઉપર એક સરખી શોભા. એક વૃક્ષ અહીં તો એક વૃક્ષ અહીં, એક મહેલ અહીં તો એક મહેલ અહીં, વચ્ચે જમનાજી. दो तरफों जुगते मोहल आए ऊपर, इन बन की शोभा क्यों, पेड़ चले आए बराबर, વૃક્ષો ની ડાળીઓ ફેલાયેલી છે મહેલો સુધી. તો એક વૃક્ષ અને એક મહેલ, એક વૃક્ષ અને એક મહેલ, બે બાજુથી એમની ડાળીઓ છેક જમનાજી તરફ દૂર સુધી લંબાયેલી. એ લંબે બન કો જાય મિલ્યા જમના ભર કિનાર. તો આ જમનાજીના કિનારાના જે બડા વનના મોટા મોટા જે વૃક્ષો છે એ મહાવન સુધી ફેલાયેલા. ઈતથે છત્રી લે ચલ્યા, ઉપર છત્રી, એની ઘટા એકબીજાને અડકેલી એટલે આખી છત્રી જ જાય છે, ઢંકાયેલી, ઉપરનો તાપ નીચે આવે જ. એટલી એની ઘટા, આ વૃક્ષોની ઘટાઓ અહીંથી અક્ષરધામની પણ પાર પહોંચી છે. આ વૃક્ષોની ઘટા છે અક્ષરધામમાં પણ બધે પહોંચી ગઈ. દો કિનારે સીધી ચલી, અક્ષરની બાજુએ પણ જમનાજીને પેલે કિનારે અક્ષરધામ, જમનાજીને આ કિનારે રંગમહેલ. દો કિનારે સીધે, બે કિનારે, અને વચ્ચે જમનાજી, જમનાજીના બે કિનારે સીધી સીધી આ ઘટા વૃક્ષોની ચાલી, પાંચ પાંચ વૃક્ષોની પહોંચી પુલ કે લગાટ. અને કેલવન, કેલઘાટ, જુદા 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 વૃક્ષો છે, એમાં બે તો પુલ આવેલા છે અને વચ્ચે 7 વન છે, કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન અને બટવન. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન, બટવન. અને બધાના જે ફળ છે એ પાકીને તૈયાર અને નદીના પાણીમાં જળુંબી રહ્યા છે. એની પરછાઈ નદીના પાણીમાં પડે છે. કેટલું રંગીન દ્રશ્ય છે. કેરી પાકેલી હવે, અમૃતવન એટલે આંબા, જાંબુવન એટલે જાંબુડા, એટલે કેરીનો પીળો રંગ હોય તો પેલો જાંબલી રંગ હોય એની જોડે, જાંબુડા. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન અને બટુ, 7 વન છે. તો કેલ વનમાં કેળાની લૂમ લટકી રહી, લીંબોઈમાં તો લીંબુડા લટકતા, અનાર તો દાડમ લટકતા, અમૃતવન તો એમાં કેરી લટકતા, જાંબુવન તો જાંબુડા લટકતા. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, પછી નારંગી લટકતી, નામ નારંગી. કોઈ દાડો નારંગી રંગ વગરની હોય ને. નારંગી કેમ નામ પડ્યું, ખૂબ વિચારમાં પડી ગયો. ખૂબ નારંગી કોઈ દાડો રંગ વગરની હોય, કેસરી કલરની સરસ મજાની પાકી નારંગી, નારંગી આપણે કહીએ. પછી વિચાર કર્યો ભાષાની દ્રષ્ટિ, ન અરંગી, ન વત્તા અરંગી,
અરંગી એટલે રંગ વગરની, જે રંગ વગરની ના હોય તે. બરાબર ને? સાચે સાચ નારંગી શબ્દનો અર્થ મળી ગયો કે જે રંગ વગરની ક્યારેય હોય જ નહીં. સફેદ નારંગી હોય કોઈ દિવસ? કાળી નારંગી હોય? રંગનો અભાવ તે કાળો રંગ, અને બધા રંગોનું મિશ્રણ એ સફેદ રંગ. તો સફેદ ના હોય, કાળી એ ના, નારંગી કેસરી કલરની સરસ મજાની એવું. એટલે ન રંગી કે રંગ વગરની જે હોય જ નહીં તેનું નામ નારંગી. કેરી તો કાચી હોય તો લીધી હોય, પાકી થાય ત્યારે પીરી થાય. પણ આ નારંગી તો કાચી હોય કે પાકી હોય કે કેસરી કલર એટલે કેસરી કલર. दो किनारे सीधी चली पहुंची पुल किल घाट. હા, બંને કિનારાની વચ્ચે સીધી જ વહેતી જમનાજી, કેલ નો ઘાટ અને પુલ નો કેલ, ડિંબોઈ, અનાર, બે બાજુ બે પુલ છે. એની વચ્ચે આ 7 ઘાટ છે. કેલના પુલ તથા કેલના ઘાટ સુધી પહોંચી છે. હજુ તો કેલના ઘાટ ઉપર આવી. કેલ, ડિંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી, પછી બટ. ત્યાં સુધી એ જમનાજી જશે અને પછી જશે હોજ કોસો તલાવ તરફ. બીજો વળાંક આવશે. અહીં સુધી એક મહેલ અને એક ચબૂતરો, બંને કિનારા ઉપર એક મહેલ એક ચબૂતરો, એક મહેલ એક ચબૂતરો. ક્યાંક મહેલ ને બદલે દેરી શબ્દ લખે, એક દેરી ને એક ચબૂતરો, એક દેરી ને એક ચબૂતરો. હવે એની આગળની શોભા કઈક જુદી જ છે. પહેલે બેવરા સાતો ઘાટ કા, પહેલું વર્ણન તો આ 7 ઘાટ નું કરી લેવા દો. ઓર જો એ હો જો મિલાય, અને પછી જમનાજીને વજકોસરમાં આપણે મિલન કરાવી. पीछे पुल मोहल हक के तो फिर नीके देव बताए. સર્વપ્રથમ તો એના 7 ઘાટ તથા જ્યાંથી થઈને જમનાજી હોજ કોસ્ટર તાલમાં મળે છે એનું વર્ણન કર્યું. એ ઉપરાંત બંને પુલ પર આવેલા ધામધણીના મહેલોનું પણ સંક્ષિપ્ત વર્ણન કરું છું. પીછે પુલ મહોલ, જે પુલ મહોલ જે છે બે બાજુ પુલ મહોલ, એનું વર્ણન હું તમને ફરીથી ટૂંકાણમાં કરીશ. दो पुल के बीच में सातों घाट शोभित, બે પુલની વચ્ચે 7 ઘાટ આવેલા છે. એ 7 ઘાટ કેલ, ડિંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગીવન અને બટ. આ 7 વન આવેલા છે, 7 ઘાટ. 5 બોમ છઠ્ઠી ચાંદની, અને 5 માળ અને છઠ્ઠી અગાસી છે. પુલ મોલ બે બાજુના જે પુલ છે એની વાત. इन मोलो की न હોય સિફત, પુલ મોલ ની શું વાત કરું તમને. એની વિશેષતાનું વર્ણન કરી શકાય એમ એટલા સુંદર દેખાય છે. બે બાજુ બે પુલ મોલ, છૂટક છૂટક દેહુરી સાતો ઘાટો માં, 7 ઘાટમાં છૂટક છૂટક દેરી આવેલી છે. દો કિનાર જડાવજો, ને બે કિનારામાં જાણે નંગો જડેલા હોય, રત્નો જડેલા હોય એમ ઝળકી રહ્યા છે. શોભા એ જમનાજી નદી, એના બે કિનારા, અને કિનારામાં રત્નો જડેલા હોય, વિવિધ રંગના પ્રકાશ નીકળતા હોય. એ પાણીમાં એની ઝાંય પડે એટલે ડબલ પ્રકાશ થઈ જાય, અને એ બધું બધા જુદા જુદા રંગોનું મિશ્રણ થઈ જાય, અને એ રંગીન વાતાવરણ કેટલું સુંદર દેખાય. પરમધામ એવું છે, જોવું હોય તો પરમધામ જવાનો નિશ્ચય કરી.
ઈ તો ત્યાં ચાલી તાલ લો. હવે જ્યાં વળાંક લીધો ત્યાંથી અહીંથી તળાવ સુધી ચાલી એટલે હોજકોસર સરોવર છે, એ હોજકોસર સરોવર તરફ જાય છે, જેને તળાવ કહે. એક મોહલ એક ચબૂતર, એક મોલ ને એક ચબૂતરો, એક મોલ અને એક ચબૂતરો. મોલ એટલે દેરી. દો તરફો ઢાંપી ચલી, જોએ હોજ મિલિયા કર. હવે અહીંથી આગળ બંને કિનારોની દેરીઓ અને સ્તંભો થી ઢંકાયેલી જમનાજી વહેતી વહેતી હોજ કોસરમાં જાય છે. જોએ હોજ મિલિયા કર. બન દો કિનારે લે છે, બે બાજુ એ વન છે, અને લે ચલ્યા ઉપર બરાબર જલ, અને જલની ઉપર છવાયેલું છે એટલા વન. ગીચ જન બંને બાજુ છે, વચ્ચે થઈને જમુના જાય છે. કોઈ આગે પીછે દો મેં નહીં, બે બાજુના વનની અંદર કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, લાઈન બંધ, દોરી બંધ વૃક્ષો આવેલા. એક દોરી પાત ફૂલ ફળ, દોરી બંધ વૃક્ષોના થડ, વૃક્ષોના ડારી, વૃક્ષોનું પાન, ફૂલ, ફળ બધું એક સરખું લટકી રહ્યું છે. ત્યાં વિધ કુંડ છેલ્લે ચલી અતિ ખૂબી દો કિનાર. આ રીતે મૂલ કુંડ માંથી નીકળેલી જમનાજી પ્રવાહિત થઈ, બંને કિનારા ખૂબ સુંદર, અને બંને કિનારા હારબંધ વૃક્ષોની ડાળીઓ જલ ઉપર લટકતી જાય. જલ ઉપર લટકતો ચલી, દોરી બંધ દો વાર, એક મોટી ને એક નાની ને એવું નહીં, દોરી બંધ, લાઈન બંધ, એક સરખી ડાળીઓ ઝૂમી રહી છે જલની અંદર. જો રંગ જીત શોભા લેવી, અને જે રંગથી જે જગ્યા શોભેવી હોય એ રંગ ત્યાં આગળ છવાયેલો છે. ચાહીએ ફલ ફૂલ, જ્યાં ફળ અને ફૂલ હોવા જોઈએ ત્યાં છે. ડાર પાત ડાળીઓ પાંદડા સબ યુક્તે બધા યુક્તિ પૂર્વક એક સરખા બધા ગોઠવાયેલા છે. કાકાએ જુબાએ સૂલ. હવે એનું વર્ણન આજીબ કેવી રીતે કરે. દરખત સબે ખુશબોએ કે, બધાય વૃક્ષોમાં સુગંધ છે. એક તો તેજ હોય, બીજું સુગંધ. ખુશબોએ ધીમી ઓર જલ, ભૂમિની સુગંધ. ભૂમિની સુગંધ તો અહીં પણ છે. ભીની માટીની ગંધ હવે આજ રે, હાલો બેરું ગામડે, હાલો બેરું ગામડે. સડક ઉપર વરસાદ પડે સુગંધ ના આવે, પણ ખેતરો, ખેડેલા ખેતરો હોય ને એમાં માટી ભીની થાય, વરસાદ પડે, ભીની માટીની સુગંધ આવે. ગામડા વાળા એનો અનુભવી છે, શહેરોમાં એની ખબર ના. તો ખુશ્બો એ ધીમી પર જલ, પાણી પણ સુગંધ આપે. પાણી ક્યાંય સુગંધ આપતું હોય, દુર્ગંધ આપતું હોય એવું મળે તલાવ. પાણીમાંથી સુગંધ આવતી હોય, બાકી સુગંધિત દ્રવ્ય ઉપરથી પડ્યું હોય અને સુગંધ આવે, તો અહીં તો આવું વ્યવસ્થા નથી. વાય તેજ ખુશબો એ તો, અહીં તો વાયુ પણ સુગંધ આપે છે, અને તેજ પણ સુગંધ આપે છે. પરમધામ છે ભૈયા, અહીંની ગણતરી ત્યાં ચાલે નહીં. તેજમાંય સુગંધ, વાયુમાંય સુગંધ, જલમાંય સુગંધ, પૃથ્વીમાંય સુગંધ, માટીમાંય સુગંધ. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અને આકાશમાંય યત્ર તત્ર સર્વત્ર સુગંધ જ સુગંધ છે. એનું નામ પરમધામ. પરમ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એવું ધામ.
એનાથી આગળ કઈ જ નહીં, એનાથી વધારે સારું કશું છે જ. તો કહા કહું પાત ફૂલ ફલ, વાયુ અને તેજમાં પણ સુગંધ આપે, તો પછી આ વૃક્ષોના પાનના સુગંધની વાત શું કરું, એના ફૂલની સુગંધની વાત કેવી રીતે કરું, અને એના ફળની સુગંધની વાત, પાકી કેરી હોય તો પાકી કેરીની સુગંધ આવે. ફૂલ તો બધા સુગંધ આપે જ, ગુલાબનું ફૂલ જુદી સુગંધ, મોગરાનું ફૂલ તો જુદી સુગંધ, એમ જુદી જુદી સુગંધ બધા ફૂલ આપે જ. ફળની સુગંધ આંખો બંધ કરીને આંખે પાટા બાંધીને જામફળ આપણે કોઈને આપીએ કે સૂકી શું છે, તો જામફળની સુગંધ જુદી આવે, કેરીની સુગંધ જુદી આવે, લીંબુની સુગંધ જુદી આવે, ફળની સુગંધ. તો અહીં પણ એ સુગંધો છે, પણ પાંદડાની સુગંધો ભાગ્યે પારખી શકાય અહીંયા આગળ. તો ત્યાં તો બધાને સુગંધ છે, સુગંધ જ છે. જીમી આકાશ જ્યોત મેં તેજ જ્યોત જલવન, અહીંની ભૂમિ, આકાશ, જલ, વન બધા તેજોમય છે. ભૂમિમાં પણ પ્રકાશ છે, આકાશમાં પ્રકાશ છે, જળમાં પ્રકાશ છે, વનમાં પ્રકાશ છે, બધું જ્યોતિર્મય છે. તેજ જ્યોત જલ વન, નૂર દેહરી કિનાર દો, યમુનાજીના બંને કિનારા પર આ દેરીઓ છે, એ ખૂબ શોભી રહી છે. અવકાશના માય રોશન, એનો જે પ્રકાશ છે તે આકાશમાં માતો નથી. દોરી બંધ જલ બરાબર, દો તરફ ચલી જો સાદ, બંને કિનારા વચ્ચેથી જમુનાજી સતત પ્રવાહ થઈ રહી છે. ચલ કુંડ સે મરોર સીધી ચલી, મૂળ કુંડ થી પૂર્વની તરફ થઈને ઈશાન ખૂણામાં વળાંક લીધો, મરોર ફોજ મિલી આયાદ, દક્ષિણની તરફ આગળ વધતા સાતેય ઘાટોને પાર કરી ફરીથી પશ્ચિમની તરફ વળાંક લઈને હોજકોથર તલાવમાં આ જમુનાજી સમાઈ જાય છે. મરોર હોજ મિલી આય યાદ, હોજ કોથરમાં જમુનાજી મળી જાય. શ્રી મહામત કહે મોમીનો, મહામતી કહે છે કે હે બ્રહ્મ સૃષ્ટિ, હે બ્રહ્માંગનાઓ, મેં બોલત બુદ્ધ હું તો મારી બુદ્ધિ માફક બોલું, મારી બુદ્ધિ ને સીમા છે, હું પરમધામ નું વર્ણન કેવી રીતે કરું, મારો દેહ, મારી જીભ, મારા શબ્દો બધા અહીંના છે. મારી બુદ્ધિ પ્રમાણે મેં કહ્યું, ખ્વાબ મન જુબાન સો ક્યાં કરું વર્ણન, આ મારું મન છે એ આ સંસાર રૂપી સપનાનું બનેલું છે. તો એનાથી આ અખંડ પરમાત્મા કરું વર્ણન, ક્યાં કરું વર્ણન હક, પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું વર્ણન કેવી રીતે કરું, એમના નિવાસ સ્થાન પરમધામનું વર્ણન પણ હું કેવી રીતે કરું. તો પ્રકરણ 15 પૂરું થાય છે, આપણો સમય પણ થઈ ગયો છે, એટલે બીજું પ્રકરણ એમ અધૂરું છોડવું પડે. તો આપણો સમય પૂરો થઈ ગયો છે, તો અપાઈ દોહરાઈ લઉં છું. શ્રી મહામત કહે મોમીનો, મેં બોલત બુદ્ધ માફક, ભાવ મન જુબાન સો ક્યાં કરું વર્ણન હક, ક્યાં કરું વર્ણન હક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.
પ્રણામ સુંદર સાહેબજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારના ચરણોમાં કોટાનુકોટી પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણભાઈ વૈદ્યજી કરી રહ્યા છે. એમને પણ અમારા પ્રણામ. કૃષ્ણકાંતભાઈ ને પ્રણામ, મનુભાઈ ને પ્રણામ, સુરેશભાઈ ને પ્રણામ.